લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બરોડા ડેરીની આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। બરોડા ડેરીની ચૂંટણી આગામી 18મી માર્ચના રોજ યોજાનાર છે। ઉમેદવારી પત્રો ભરાયા બાદ આજે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી, જેના પગલે કેટલાક ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે। મળતી માહિતી મુજબ કુલ 14 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે। ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં હવે ચૂંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ બન્યું છે। બરોડા ડેરીના સંચાલન માટે યોજાનારી આ ચૂંટણીમાં 18મી માર્ચના રોજ મતદાન થશે, જેને લઈને ડેરી સાથે જોડાયેલા સભ્યો અને ખેડૂતોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે। ચૂંટણી અધિકારી ઐશ્વર્યા દુબે આ સંદર્ભે માહિતી આપતા જણાવ્યું હતું કે બરોડા ડેરીની ચૂંટણી માટે ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા। 28મી તારીખે ચકાસણી બાદ કુલ 31 ફોર્મ માન્ય ઠરાવવામાં આવ્યા હતા। ત્યારબાદ આજે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી, જેમાં 14 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે। આ પ્રક્રિયા બાદ હવે કુલ 17 ફોર્મ માન્ય રહ્યા છે, જેમાંથી 8 ઉમેદવાર હરીફ ઉમેદવાર તરીકે મેદાનમાં છે, જ્યારે 9 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે। 4 ઝોનમાં 2 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર રહેશે। ચૂંટણી અધિકારી ઐશ્વર્યા દુબેના જણાવ્યા મુજબ 9મી તારીખે સત્તાવાર રીતે હરીફ અને બિનહરીફ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે। કયા ઝોનમાં ચૂંટણી યોજાશે તે પણ જાહેર કરાશે। ત્યારબાદ 18મી માર્ચના રોજ બપોરે 3 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે। ચૂંટણીના ઉમેદવારી ફોર્મ પરત લેવાનો સમય પૂર્ણ થવામાં છે, જેથી ઉમેદવારોને ફોર્મ પરત લેવાના હોય તેઓ ચૂંટણી અધિકારી પાસે હાજર રહે એવું જણાવવામાં આવે છે। વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ થવામાં છે, જેથી જે ઉમેદવારોને ફોર્મ પરત લેવાના હોય તેઓ ચૂંટણી અધિકારી શ્રી હાજર થવા જણાવવામાં આવે છે। 18 માર્ચે થનારી બરોડા ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં 9 ડિરેક્ટર અમારા ચાલુ બોર્ડના બિનહરીફ થયા છે। 4 ઝોનમાં 18 માર્ચે ચૂંટણી થાય એવી શક્યતા છે। ત્યારે 18 માર્ચે 3 વાગ્યા સુધીનું મતદાન હોય, 4 વાગે લગભગ ગણતરી ચાલુ થઈ 5 વાગે રિઝલ્ટ ક્લિયર થઈ જશે। ત્યારે મને આશા અને પૂરો વિશ્વાસ છે કે જે 13 ડિરેક્ટરોનો જે મેન્ડેટ ઓરલી આપવામાં આવ્યા છે 13 ડિરેક્ટર संपूर्ण बहुमती हाथे चुटाशे, एम कोई शंका न स्थान नहीं। हमने कुल 31 फॉर्म्स मान्य किए थे 28 तारीख को चकासनी के बाद। उसमें आज लास्ट डेट थी विड्रॉ करने की 3 बजे तक। उसमें 14 फॉर्म्स फिर से उसमें 14 फॉर्म्स वापस लिए हैं, तो अभी कुल 17 फॉर्म्स जो हैं वो बाकी रहते हैं मान्य। इसमें से 8 जो हैं वो हरीफ उम्मीदवार रहते हैं और 9 जो हैं वो बिन हरीफ उम्मीदवार रहते हैं। हरीफ उम्मीदवार कौन कौन सी बैठक पे है? हरीफ उम्मीदवार हमारा जोन 4 में है हितेश भाई मफत भाई पटेल, पार्थिव शैलेश भाई पटेल। जोन 6 में हमारे पास 2 लोग हैं, कुलदीप सिंह उदय सिंह राहुल जी, सुरपाल सिंह चिमन सिंह परमार। जोन 8 में दीक्षित भाई भीखा भाई पटेल, प्रहलाद भाई मंगड़दास पटेल। और जोन 12 में रंजीत सिंह मोहन सिंह राठवा और राठवा गैमल भाई विट्ठल भाई। तो कुल 4 जोन हैं जिसमें 2-2 फॉर्म्स हमारे बाकी रहते हैं। अब क्या प्रोसेस होगी आगे, कैसे डिक्लेयर होगा कि नाम? और 9 तारीख को हम ऑफिशियली हरीफ और बिन हरीफ उम्मीदवारों की लिस्ट पब्लिश करेंगे, किस जोन में इलेक्शन होना है वो डिक्लेयर करेंगे। और उसके बाद 18 तारीख को सुबह दोपहर में 3 बजे तक वोटिंग होगी और 3 बजे के बाद हम काउंटिंग करके जो 4 जोन में काउंटिंग और वोटिंग होनी है वो डिक्लेयर करेंगे।